નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત તમારું આપણે યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર માસની પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવામાં આવશે, હનુમાન જયંતિ ક્યારે કરવામાં આવશે તથા આ ચૈત્ર માસ 4 રાશિઓ માટે શુભ ગણવામાં આવે છે એ 4 રાશિ કઈ છે, તેમજ હનુમાન જન્મોત્સવ કઈ રીતે પૂજન વિધિ કરવી એ પણ આપણે જાણીશું. તો અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોમાં ખૂબ જ મહત્ત્વની જાણકારી આપવાની છે અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હિન્દુ નવા વર્ષની પ્રથમ પૂર્ણિમા માનવામાં આવે છે, તેથી તેનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ છે. આજના શુભ દિવસને સ્નાન અને દાન કરવાથી તે વ્યક્તિ વિશેષ પુણ્ય પામી શકે છે. એવી માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી પિતૃ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ પણ મુક્ત થાય છે. પિતૃઓની આપણી પર કૃપા રહે છે, પિતૃઓના આપણને આશીર્વાદ મળે છે. આજના પવિત્ર દિવસે હનુમાનજીની પૂજા કરવાથી અનેક સમસ્યાઓમાંથી આપણે હલ પામીએ છીએ અને આપણી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામની પણ પૂજા કરી શકાય છે. આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો, તેથી આ દિવસે હનુમાનજીનો જન્મોત્સવ આનંદ ઉલ્લાસથી ઉજવીએ છીએ. મિત્રો, હવે આપણે જાણીશું કે વ્રતની પૂનમ ક્યારે કરવાની થાય છે અને હનુમાન જયંતિની પૂજા વ્રત ક્યારે કરવામાં આવે છે. તો હવે જે બહેનો વ્રતની પૂનમ કરતા હોય છે તેને 1 એપ્રિલ બુધવારે કરવાની રહેશે અને જે લોકો હનુમાન જન્મોત્સવનો ઉપવાસ કરતા હોય છે તે લોકોએ 2 એપ્રિલને ગુરુવારે પૂર્ણિમા રહેવી જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીશું કે વ્રતની પૂનમ અને હનુમાન જન્મોત્સવ કઈ રીતે કરી શકાય. વ્રતની પૂનમ ફરાર અથવા તો એકટાણું કરીને કરી શકાય છે અને એકટાણું રાત્રે ચંદ્ર દર્શન કરીને પછી કરે તો વધારે સારું. અને હનુમાન જન્મોત્સવમાં ખાસ ઉપવાસનું વધારે મહત્ત્વ છે, પરંતુ શક્ય ન હોય તો ફરાર અથવા એકટાણું પણ કરી શકાય છે. હવે આપણે જાણીશું કે ચૈત્ર માસની પૂનમ કઈ 4 રાશિ માટે ખૂબ જ લાભદાયી છે. તો આ 4 રાશિ છે વૃષભ, મિથુન, સિંહ અને તુલા. આ 4 રાશિઓ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. આ 4 રાશિઓ એ આ હનુમાન ચાલીસા અને હનુમાન જાપની મારા જપે તો તેમના માટે ખૂબ જ લાભદાયી બની શકે છે. હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે, તો તે દિવસે હનુમાનજીને સિંદૂર ચડાવવું અને ચમેલીનું તેલ જરૂરથી ચડાવવું. શુદ્ધ ઘીના ગુંદીના લાડવા હનુમાનજીને ધરાવવા અને સાથે સાથે ગોળ અને ચણાનો ભોગ ધરાવવો, જેનું આપણા શાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ છે. મિત્રો, આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, તમને સાચી માહિતી મળી હશે. જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.